બોડેલીના મુખ્ય માર્ગો પર દુકાનદારો દ્વારા ફૂટપાથ પર માલસામાન ગોઠવવું અને રોડ તરફ લટકાવવાથી તેમજ આડેધડ પાર્કિંગના કારણે લોકોને ફૂટપાથ છોડીને મુખ્ય માર્ગ પર ચાલવાની ફરજ પડી રહી છે। મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને કોર્ટ સહિતના સરકારી કામકાજ માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો બોડેલી ખાતે આવતા હોવાથી દિવસ દરમિયાન ભારે અવરજવર જોવા મળે છે। આવા સમયે ફૂટપાથ પર થયેલા દબાણો અને ટ્રાફિકના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। અનેક વખત બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ તરફ જતી 108 તથા ખાનગી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે। ત્યારે નગરપાલિકા વહીવટદાર અને પોલીસ તંત્ર દ્વારા વહેલી તકે ફૂટપાથ પરના દબાણો અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરી રાહદારીઓ માટે ફૂટપાથ ચાલવા યોગ્ય બનાવવાની લોકમાંગ ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની બોડેલી કે જ્યાં આગળ તાલુકા પંચાયતની કચેરીઓ વિવિધ આવેલી છે, મામલતદાર કચેરી આવેલી છે, કોર્ટ આવેલી છે અને મોટું વેપારી મથક છે કે જેના કારણે આ વિસ્તારમાં આજુબાજુના લોકોને પણ બોડેલીમાં આવવાની જરૂરિયાત ઊભી થાય છે। ખરીદી માટે આવે અને કોર્ટ કચેરીઓના કામ માટે આવે છે, પરંતુ પંચાયતી રાજમાં આ બોડેલીમાં ફૂટપાથોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ વેપારીઓ આ ફૂટપાથો ઉપર પોતાના વેપાર ધંધાનું દબાણ કરી દે છે, જેને કારણે ફૂટપાથો ખાલી રહેતી નથી અને લોકોને રાહદારીઓને ઘણી મુશ્કેલી પડે છે ચાલવાની, જેને કારણે ઘણી વખત ઘર્ષણ થતા હોય છે અને ઘણી વખત અકસ્માતની ભીતિ થતી હોય છે। તો નગરપાલિકાના વહીવટકર્તાઓને અમારી એક જ અપીલ છે કે આ દબાણો જે થાય છે દિવસ દરમિયાન દુકાનો કરતાં બહાર દબાણો વધારે થાય છે, એ દબાણો દૂર કરે। ઠેઠ અલીપુરા 4 રસ્તાથી લઈ અને ગરનાળા સુધી આ વ્યવસ્થા ખૂબ જ અવ્યવસ્થિત છે અને દબાણો છે, તો પોલીસ વિભાગ અને પાલિકાના વહીવટકર્તાઓ આ દિશામાં ધ્યાન આપે અને આ દબાણો દૂર કરાવે તો રાહદારીઓને ઘણી અનુકૂળતા રહે એમ છે, એટલી અમારી અપીલ છે। છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની એવા બોડેલી ગામમાં સૌથી વિકટ પ્રશ્ન ટ્રાફિકનો છે। અગાઉ જ્યારે બોડેલીનું અસ્તિત્વ ગ્રામ પંચાયત તરીકે હતું ત્યારે પંચાયતના સભ્યોએ અને સરપંચે દરેક દુકાનોની બહાર પેવર બ્લોક નાખીને લોકોને ચાલવા માટે એક વ્યવસ્થા ઊભી કરી હતી, પણ અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે દરેક દુકાનદારો એ પેવર બ્લોક જે લોકોના ચાલવા માટે છે એની ઉપર પોતાની દુકાનનો માલ સામાન મૂકી દે છે, એટલે લોકોએ ફરજિયાત રોડની વચ્ચોવચ્ચ ચાલવું પડે છે અને ટ્રાફિકની સમસ્યા વધારે વિકટ થાય છે અને લોકો જો એવા ઘર્ષણ પણ થાય છે, ઝઘડા પણ થાય છે। એટલે વહેલી તકે હવે નગરપાલિકાનું નિર્માણ થયું છે તો લોકોની માગણી એવી છે કે આ સમસ્યામાંથી છુટકારો મળે અને પેવર બ્લોક માટે જે ઉપયોગ છે, ચાલવા માટેનો ઉપયોગ પેવર બ્લોકનો, એમાં જ એનો ઉપયોગ થાય અને આજુબાજુના દુકાનદારો, કેબિન ધારકો વ્યવસ્થિત બીજું કે વ્યવસ્થા કરે એમની અને માલ બહાર આ રીતે નળે એ રીતે નહીં મૂકે, એ જ લોકોની માગણી છે અત્યારે। જયમીત પાઠક, બોડેલી। બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।